જય માતાજી દોસ્તો, શિયાળામાં શાકભાજી તો આવતા જ હોય અને અત્યારે મસ્ત શાકભાજી આવતા હોય એટલે ઘરમાં કંઈક ને કંઈક બનતું જ હોય. કોઈના ઘરે પુલાવ, કોઈના ઘરે પાઉંભાજી. જો કે પાઉંભાજી પુલાવ તો શિયાળામાં મને લાગે છે દરેક ઘરે અઠવાડિયામાં 1-2 વાર તો બનતા જ હશે, કારણ કે શાક હારા આવતા હોય. પણ મારા દીકરાઓ રીંગણ નથી નાખવા દેતા. કોની ઘરે આ પ્રોબ્લેમ છે લખજો કમેન્ટમાં. બાકી બટાકા, ફુલાવર, કોબીજ અને ગાજર આટલું મેં સમારી લીધું છે અને આ છે વટાણા. આને ધોઈ અને કોણ મારી જેમ વઘારીને ડબલ વઘાર કરીને ભાજી બનાવે છે. ઘણા લોકો ભાજીના શાકભાજી બાફીને મીઠું નાખીને બાફીને વઘારતા હોય છે. ઘણા જેવા મારી જેવા હોય એ ડબલ વઘાર કરતા હોય, એટલે કે શાકે વઘારી નાખતા હોય છે, પછી ઉતારીને કાંદા ટમેટાની ગ્રેવીથી ડબલ વઘાર કરીને પણ બનાવતા હોય છે. તો આજે આની અંદર તેલ આવી ગયું છે, તો હવે આપણે એની અંદર હિંગ નાખી અને શાક બધાય અંદર વઘાર કરી નાખવાનું છે. બરાબર. આમાં મીઠું, હળદર અને થોડીક ચટણી, કારણ કે વઘાર બીજી વાર કરીએ ત્યારે ચટણી નાખવાની છે, પણ આની અંદર ચટણી, હળદર અને મીઠું નાખીને હલાવીને 1.5 થી 2 ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકવાની છે. તો દોસ્તો શાક બફાઈ ગયું છે બધું, અને આની અંદર મેં ટામેટા અને કાંદા જે મેં ટુકડા કરી લીધા છે, આને ક્રોશ કરવાના છે. અને આની અંદર હું લસણ ખાંડી લઉં છું. લસણ વધારે પડતું તળિયાતું નાખવું, ખાસ કરીને ખાંડીને લસણ મરચું નાખીને એની ચટણી નાખવી. ઘણા લોકો ક્રશ કરીને પેસ્ટ કરી નાખી દેતા હોય, પણ આનો ટેસ્ટ વધારે સારો આવે જે તમે લસણ વાળી ચટણી નાખતા હોવ છો. હવે આને આપણે તો શાકભાજી મસ્ત બફાઈ ગયા છે, જે આપણે વઘાર કર્યો હતો એને. અને હવે એને આપણે છૂંદી લેવાના છે. હવે આપણે ફાઇનલી પાવભાજીનો છેલ્લો વઘાર કરવાનો છે, તો મેં એમાં 5 થી 6 પાવડા તેલ નાખી દીધું છે. બરાબર. તો દોસ્તો તેલ આવી ગયું છે, હવે એમાં હિંગ નાખી અને આદુ મરચી પહેલા, પછી એમાં નાખવાનું છે લસણ વાળી ચટણી, એટલે સરસ પાકી જાય. બરાબર. અને થોડીક વાર પાકવા દો, પછી એની અંદર નાખવાનું છે આ કાંદા ટમેટાની ગ્રેવી. હવે આમાં હું નાખીશ કાંદા ટમેટાની ગ્રેવી. ટામેટા દેશી હતા ગામડાના, ખાટા ટામેટા, એટલે લીંબુ નાખતી વખતે ધ્યાન રાખવું, જે લોકો ગામડાના ટામેટા નાખતા હોય ને. એટલે ગ્રેવીની અંદર થોડુંક મીઠું નાખવાનું છે, કારણ કે ભાજીની અંદર ઓલરેડી આપણે બાફતી વખતે નાખ્યું જ છે. અને ગ્રેવીને પાકવા દેવાની છે 5 થી 10 મિનિટ. બરાબર. બધું તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી. તો હવે આ ગ્રેવીની અંદર તેલ ઉપર આવી ગયું છે, આમાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. ઘણા ઉપરથી નાખતા હોય છે, પણ આપણે આની અંદર જ નાખવાનું છે, એટલે મસાલા પાકી જાય. ધાણા જીરું. તો દોસ્તો ભાજી મસ્ત મજાની બની ગઈ છે, ઉપર ઓઇલ આવી ગયું છે, જો તમે રંગ અને બધું જોઈ શકો છો.